ન મળે તો કાંઈ બાવળ્યો અને કાં આપણા માગવામાં પડે. રામકથા એ કલિયુગની કામધેનુ છે. ત્યારબાદ છેલ્લી ચોપાઈ લઈએ, 5મી ચોપાઈ. કે શું કામ રામકથા? મંગલાચરણની કથામાં કહ્યું છે કે રામકથા શા માટે? રામકથાથી માનસ છે સુલભન સો बिनु सत्संग विवेकन होई, राम कृपा बिनु सुलभ सोई। શા માટે કથા? શું કામ કથામાં આવવું? શું કામ કથામાં બેસવું? હા, શું કામ કથા સાંભળવી? સાંભળો, રામકથાથી માનવના જીવનમાં વિવેક આવે છે. એ સત્સંગથી માણસ સુધરે છે. લોખંડ જેવો વ્યક્તિ હોય પણ એને પારસમણી રૂપી સત્સંગ જો સ્પર્શ થઈ જાય, એ વડીલો સોનાનો બની જાય. બે પગ લઈને અહીંયા બેસશે, આવશે, કથા સાંભળશે તો એના જીવનમાં બદલ આવશે, એના વિચારોમાં પરિવર્તન આવશે. પણ એ સત્સંગમાં આવશે તો ને. હવે સત્સંગમાં લાવવા માટે આપણે પ્રયત્ન કરવો પડશે. ચાલો આવો. એટલા માટે જ મહાપુરુષે આપણને ભાવ ફરી જેવો પ્રયોગ આપ્યો કે ભાવથી એક હાથમાં ભાવ લઈને જાઓ, બીજા હાથમાં વિચાર લઈને જાઓ. એ પ્રેમથી માનશે અને એના જીવનમાં બદલાવશે. શઠ સુધરાઈ સત સંગતિ પાઈ, પારસ પરસી ઉધાતુ સુહાઈ. सत सुधराई सत संगति पाई, पारस परस कुरात सुहाई। ઓ પારસ પરસી ઉધાતુ સુહાઈ. हो पारस परसि कुरात सुहाई। ઓ પારસ પરસી ઉધાતુ સુહાઈ. हो पारस परसि कुरात सुहाई। જેમ લોખંડ પોલાદ છે, એને કાટ લાગે, એનો નાશ થઈ જાય. શું કામ? કે નાશવંત છે એટલા માટે. પણ સોનાનો ક્યારેય નાશ થતો, સોનાને ક્યારેય કાટ લાગતો નથી. તો હવે હે શ્રોતાજનો, આપણે સોના જેવું બનવું હોય તો શું કરવું? આપણને પણ કાટ ન લાગવો જોઈએ, આપણી વૃત્તિને પણ કાટ ન લાગવો જોઈએ. આપણી વૃત્તિ એમ કહેવાય કે સ્થિર રહેવી જોઈએ. એટલા માટે તો ગંગા સતીબાઈએ કહ્યું છે, પાનબાઈ ગમે તેમ થાય પણ આપણી વૃત્તિ ડગવી ન જોઈએ, આપણી વૃત્તિ બદલવી ન જોઈએ. એ જીવાઈ રે મેરું રે ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. એ ભલે ભાંગી પડે બ્રહ્માંડ, ગમે તે પરિસ્થિતિ થાય પણ એક રંગા ને ઉજળા, જેની હાડે ની હલકી વાત, એને વાલી દવલી વાત તું કહેજે દિલની કાગડા. હે અરે જીવનમાં બીજું કોઈ રંગ જ ન આવવો જોઈએ. આવી વૃત્તિ ક્યારે નિર્માણ થાય? આવી વૃત્તિ તો કથાથી નિર્માણ થાય સાહેબ. આવી વૃત્તિ તો ભગવાનના વિચારોથી નિર્માણ થાય. અને આપણે તો અત્યારે કેવા ખબર, કાકીડા જેવા. કાકીડો જેમ રંગ બદલે એમ તરત રંગ બદલી નાખે. ઘડીકમાં આમ, ઘડીકમાં આમ, ઘડીકમાં આમ, ઘડીકમાં આમ. તમે જોજો, આપણે ત્યાં લખ્યું છે 4 વસ્તુ ક્યારેય ન બદલાય. કઈ કઈ વસ્તુ એ કોઈને ખ્યાલ છે? 4 વસ્તુ ક્યારેય ન બદલાય. એક મંત્ર ન બદલાય. બીજો, એક વાર ગુરુએ જે આપ્યો એ મંત્ર જીવનભર. હા. બીજી માળા ન બદલાય. અત્યારે કંઠીઓના પાર નથી. જગનમાં ઘડીકમાં મૂંજની માળા પહેરે, ઘડીકમાં તુલસીની માળા પહેરે, ઘડીકમાં રુદ્રાક્ષની માળા પહેરે, ઘડીકમાં તો ડો ફરતી પહેરે. જાણે દાવા
એટલે કહેવાનો અર્થ માણસના રંગ કેવા બદલે. હા, મંત્ર ક્યારેય ન બદલાય, માળા ક્યારેય ન બદલાય, મૂર્તિ ક્યારેય ન બદલાય. હા, જેની આપણે પૂજા કરીએ છીએ, જેની આગળ આપણે ચિત્ત એકાગ્ર કરીએ છીએ, જેનું આપણે ધ્યાન કરીએ છીએ, જેનું આપણે ભજન કરીએ છીએ, એ મૂર્તિ ક્યારેય ન બદલાય. અને ત્યારબાદ ચોથી વાત છે, ગુરુ ક્યારેય ન બદલાય. ગુરુ એક પરંપરા છે બાપ. મંત્ર, મૂર્તિ, માળા અને ગુરુ, આ ચાર વસ્તુ ન બદલીએ તો જીવન વિકાસ થાય. અત્યારે તો આપણને જુઓ, આપણે બધા કેવા ખબર, હા સંજયભાઈની કથા સાંભળી, બહુ મજા આવી. અહીંથી ત્યાં બીજે ગામ જાય, ત્યાં બીજા પુરાણી, અરે સંજયભાઈને ટોકર મારે એવા પુરાણી, તરત આપણે એના જેલા, એને મૂકી ત્યાં ત્રીજા, અરે મોરારી બાપુ જેવા તો કોઈ કથા કરે. ત્યાં બાપુની કથામાં ન મજા આવે ત્યાં વળી પાસે કે ભાઈશ્રી એટલે કે ભાઈશ્રીઓ. અમારે 11 વાંચી ગયા, વળી પાછા બીજાની આવાજ જઈએ તો વળી પાછા ભાઈશ્રીને પડતા મૂકીએ. એટલે શ્રોતાજનો, જીવનની અંદર મંત્ર, મૂર્તિ, ગુરુ અને માળા, આ ચાર વસ્તુ એક સરખી રાખો કે જેથી આપણો વિકાસ થાય. એટલા માટે જ મહાપુરુષ પૂજ્ય દાદાએ આપણને પ્રયોગ આપ્યો કે ચિત્ત એકાગ્ર કરો ભગવાનની પાસે, તો જ આપણું જીવન વિકાસ થશે. તો 5 ચોપાઈ આપણે લીધી મંગલાચરણની, કે જીવનમાં જીવન પવિત્ર કરવા માટે વિચારો સાંભળો. બીજું, આપણા માતા પિતાઓને મુક્તિ આપવા માટે, આપણા પૂર્વજોને શાંતિ થાય એટલા માટે કથા સાંભળો. ત્રીજી વાત કે પાપનો નાશ કરવા માટે કથા સાંભળો. ચોથી વાત કે મનની ઈચ્છા પૂર્તિ કરવા માટે કથા સાંભળો. શું કામ? કે આપણા મનમાં વિચાર આવશે તો આપણું ડગલું નિસ્વાર્થ ભાવે ઉપડશે. તો ભગવાને કહ્યું છે કે તું અનન્ય ભાવે મારું કામ કરીશ તો હું તારું જીવન ચલાવવા તૈયાર છું. અનન્ય ચિંતયંતો માં એ જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમ વહામ્યહમ. ભગવાને આપણને વચન આપ્યું છે કે તું જો તું અનન્ય ભાવે મારી પૂજા કરીશ, મારી સેવા કરીશ, તું મારું ભજન કરીશ તો હું તારું જીવન ચલાવીશ. અંતે કલયુગની અંદર માણસને બદલવા માટે, માણસને સુધારવા માટે, માણસને વિચાર ક્રાંતિ, વૈચારિક ક્રાંતિ લાવવા માટે માનવ જીવનમાં કથા બહુ જરૂરી છે. સાચા વિચારો ક્યાંથી મળે? કથામાંથી, સત્સંગમાંથી. છઠમાં છઠ, યાની કે જે માતા પિતાને ન માને, સાધુ બ્રાહ્મણને ન માને, ગુરુને ન માને, અરે કથા પુરાણોને ન માને, સત્સંગ સ્વાધ્યાયને ન માને, એવા વ્યક્તિ પણ જો એકવાર કથામાં બેસે તો એને એ વિચાર આવે એના હૃદયમાં. આવી મંગલાચરણની કથા સાંભળી. આવો હવે આપણે રામકથામાં પ્રવેશ કરીએ. મંગલાચરણ એટલે મહાત્મય છે. કોઈ પણ કથા લ્યો, મહાત્મય પહેલું આવે છે અને મહાત્મય પછી જ કથાની શુભ શરૂઆત થાય છે. મહાત્મય એટલે ઓળખાણ. ટીવીમાં એડવર્ટાઈઝ આવે, જાહેરાત આવે કે ભાઈ આ ક્રીમ લ્યો તો આ તમારા સર્કલ છે, આ તમારા જે ડાઘ છે ને આ બધું ઉજળો ચહેરો થઈ જાય, એવી બધી જાહેરાત આવે. એટલે પછી આપણે તરત કહીએ ટીવીમાં ઓલી જાહેરાત નથી આવતી, એ ક્રીમ આપો તો. વિચાર કરો, જાહેરાત વિના આપણે લઈએ ખરા? ના લઈએ. એવી જ રીતે રામકથાનું પહેલું જ સોપાન એ મહાત્મય છે, જાહેરાત છે, ઓળખાણ છે. અને ઓળખાણ થયા પછી જ તે આપણે એનું સાંભળીએ છીએ. આવો મંગલાચરણની કથા પૂર્ણ કરી રામકથામાં પ્રવેશ કરીએ. રામકથાનો પ્રારંભિક ઇતિહાસ આપણે સાંભળીએ કે રામકથા એ ભગવાન રામના જીવનની કથા છે. આદિકવિ વાલ્મીકીએ પણ લખી, ગોસ્વામી તુલસીદાસજીએ પણ સંવંત 1631ની સાલમાં લખી. ત્યારબાદ બહેનો માતાઓ, હે વડીલો, આ દુનિયામાં, આ ભારત દેશમાં અનેક પ્રકારની રામાયણો થઈ છે, અનેક પ્રકારની રામાયણો. અને એ રામાયણમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણને સમજાય, જેને ગાઈ શકાય, જે પદ્યમાં છે, જેને ગાઈ શકાય, સાંભળી શકાય, આનંદ આવી શકાય. અને કથાનો ક્રમ એટલો સજ્જાનો ગોઠવો છે કે એની વાત નહીં. એટલે તુલસીકૃત રામાયણનો આપણે બહુ આધારભૂત માનીએ છીએ. બરાબર. એવા ગોસ્વામી તુલસીદાસજીને પણ નમસ્કાર કરીએ. રાજાપુર ગામની અંદર જન્મેલા ગોસ્વામી તુલસીદાસજી
પોતે પત્નીમાં આસક્ત હતા અને પત્નીને એક ઘડી પણ અળગા નહોતા મૂકતા. એકવાર પત્નીને પિયરમાંથી તેડું આવ્યું, તેડવા ગયા. આપણે બધા કથા સાંભળી છે, જાણી છે. અને તુલસીદાસજીને મળવા માટે ગયા છે. મળદા ઉપર બેસી નદીને સામે કિનારે ગયા. સર્પને દોરડું પકડી સમજી અને મેળી ઉપર ચડ્યા અને પોતાના પત્નીને અંગૂઠો મરડીને જગાડ્યા. ત્યારે પત્નીએ કહ્યું કે હાડ માંસ કી દેહ ય અને તામે પ્રીતિ ऐसी ऐसी होत रघुनाथ में तो मिट जात भव भीति. હાડકાને ચામડાનો આ દેહ છે. એ હાડકાને ચામડાનો દેહમાં જો એટલો બધો પ્રેમ હોય, હે તુલસીદાસ, જો આટલો પ્રેમ રામમાં હોત તો આજ રામ તમને મળી જાત. આ દુનિયાની સૌથી પહેલી ગુરુ હોય તો પત્ની છે. સૌથી પહેલી ગુરુ હોય તો પત્ની છે. અને પત્ની આમ વાત કરતા તુલસીદાસજીને લાગ્યું, સંતોની સેવા કરવા લાગ્યા. અને ધીમે 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 મેં હમણાં જ દોહો કહ્યો એમ, તુલસી તુલસી ક્યાં કરો, તુલસી બનકા ઘાસ, કૃપા ભાઈ રઘુનાથ કી તો બન ગયે તુલસીદાસ. ખૂબ સંતોની સેવા કરતા ભગવાનની કૃપા થઈ અને એમણે આ સરસ વાણી રામચરિતમાનસની રચના કરી. અને એ રામચરિતમાનસ આજે ગામડે ગામડે ગવાય છે. એની ચોપાઈઓ એટલી આપણને મીઠી લાગે, હે એટલી બધી ભાવસભર છે. અરે એની એક એક ચોપાઈ કૃતિથી ભરેલી છે, ભક્તિથી ભરેલી છે. એટલે તમે જો સંતો મહાપુરુષો કોઈ પણ કથાકાર, કોઈ પણ વ્યાખ્યાનકાર હજી સુધી એના પ્રવચનમાં રામાયણની ચોપાઈ લાવ્યા વિના રહ્યા નથી. કોઈ પણ વ્યક્તિ આવી દિવ્ય અને ભવ્ય રામકથા આજે ટાણા ગામના આંગણે જ્યારે શુભ શરૂઆત થાય ત્યારે એટલું કહેવું જોઈએ કે 7 કાંડ, એમાં ચોપાઈ, એમાં સોરઠા, એમાં દોહા, એમાં શ્લોક, આ બધું લખ્યું છે. રામકથા એ ગાયનું રૂપ છે. ગાય હોય એ દોવા દે, એટલે તમે જોજો, ગાય હોય એને 4 પગ હોય એટલે લખ્યું ચોપાઈ. ચોપાઈ એટલે 4 પગ. ત્યારબાદ એ ગાય દોવા દે એટલે દોહા. અમુક અમુક ચોપાઈની વચ્ચે દોહા એટલે તમે એનું નિચોડ એને દો. ત્યારબાદ દૂધ દોયા પછી આપણે ઉપયોગમાં લીધું. ઉપયોગમાં લીધા પછી વધ્યું એનું શું કર્યું આપણે? તો કે સોરઠા જમાવી દીધું, મેળવી દીધું. મેળવ્યા પછી બેનું સરસનાની ઝેરણી અંદર નાખે અને પછી એને ઘુમાવે એટલે છંદ. છંદ એટલે કે એને બરાબર ઘુમાવવું, એને ફેરવવું. ત્યારબાદ એ છંદ યાની કે એને ઘુમાવ્યા પછી એ છાશ ભલોવ્યા પછી એમાંથી માખણ નીકળે, એનું નામ છે શ્લોક. બાપ નવની આવી સરસ નાની રામચરિતમાનસની રચના ગોસ્વામી જે કરી છે અદ્ભુત છે. એક એક પ્રસંગને બરાબર વિગતવાર એક પછી એક, એક પછી એક, એક પછી એક એટલી સરસનાની લિંક બનાવી, એટલી સરસનાની માળા બનાવી કે માણસનું મન રામચરિતમાનસમાં ચોંટ્યું જ રહે. એમ થાય કે આની પછી શું આવશે, આની પછી શું આવશે, આની પછી શું આવશે. એટલી લોકભોગ્ય બનાવી કે નાના બાળકને પણ જો ઊંઘમાંથી જગાડો અને પૂછો કે રામાયણમાં શું આવે તો નાનો બાળક પણ આંખો ચોળતા ચોળતા કહે કે દશરથજીને 4 પુત્રો હતા, એ મોટા થયા, વશિષ્ઠ બાપજીના આશ્રમમાં ભણવા ગયા અને પછી કે ભણી ગણીને આવ્યા, વિશ્વામિત્ર લઈ ગયા, યજ્ઞની રક્ષા કરી, રાક્ષસોને મારી, ત્યાંથી જનકપુરમાં ગયા, ધનુષને તોડ્યું, સીતાજીને 4 બહેનોને પરણીને આવ્યા, પછી કૈકેયીમાએ વરદાન માંગ્યા, રામ વનવાસ ગયા અને રામ વનવાસ જતાની સાથે ભરતજી મળવા ગયા, કેવટે ભગવાનના પગ ધોયા, ત્યાંથી ગયા એ કિષ્કિંધામાં અને ત્યાં પંચવટીમાં ત્યાં સીતાનું હરણ થયું. સીતાજીની શોધ માટે ભગવાન આગળ ગયા, ત્યાંથી કિષ્કિંધામાં ગયા, હનુમાનજીનો મિલાપ થયો અને મિલાપ થતાની સાથે હનુમાનજી શોધ કરવા માટે ગયા, લંકાને બાળી પછી ભગવાન રામે ચઢાઈ કરી, 18 પદ્મ વાંદરોને ચઢાઈ કરતાની સાથે રાવણને માર્યો, રાવણને મારી સીતાજીને પાછળ લઈ આવી, ખાધું પીધું રાજ કર્યું. નાના બાળકને પણ ખબર કે રામાયણમાં શું આવે. આવી સરસ નાની લિંક બનાવનાર, આવી સરસ નાની કથાને બનાવનાર કોણ છે? ગોસ્વામી તુલસીદાસજી. લોકભોગ્ય અને લોકોના હૃદય સુધી રામાયણ પહોંચાડી હોય તો આ મહાપુરુષે પહોંચાડી છે. એટલા માટે કહું છું કે રામો ભૂતવા રામો મેં જે, જો તમને રામ ગમતા હોય તો રામને ગમતું જીવન બનાવો. બાપ અહીંયા સૌથી પહેલા
ગોસ્વામી તુલસીદાસજીએ ભગવાનને વંદના કરી. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. જાનકી વલ્લભો વિજયતે. શ્રી રામચરિતમાનસ પ્રથમ સોપાન બાલકાંડ. બાલકાંડ બહુ મોટો કાંડ છે. બાલકાંડ એ બહુ મોટો કાંડ છે અને એ બાલકાંડમાં બાળકના જન્મથી લઈ અને લગ્ન સુધીની તમામ કથાઓ આવે છે. બાળકના જીવનમાં સંસ્કાર આવે. હા, આપણે ત્યાં લખ્યું છે જન્મ નામ જાય તે શુદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. જન્મથી બધા શુદ્ર છીએ, પણ આપણામાં સંસ્કાર આવે તો જ આપણે સાચા બ્રાહ્મણ બનીએ, સાચા ક્ષત્રિય બનીએ, સાચા વૈશ્ય બનીએ અને સાચા શુદ્ર બનીએ. બાપ તો બાલકાંડ, પછી અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ, આ સાતે સાત માનવ જીવનની અવસ્થા સંતોએ મૂકી છે કે બાલકાંડ એટલે બાળકના જીવનની કથા, અયોધ્યાકાંડ એટલે યુવાનીની કથા, અરણ્યકાંડ એટલે યુવાનીના વ્યવહારની કથા, ત્યારબાદ કિષ્કિંધા એટલે સંઘની કથા, કોની સાથે રહેવું તે, ત્યારબાદ સુંદરકાંડ જીવનમાં સુંદર કામ કરવા માટે, હનુમાનજી જેવું નિસ્વાર્થ કામ કરવા માટે સુંદરકાંડની કથા મૂકી. ત્યારબાદ લંકાકાંડ, પાંચમું છઠ્ઠો કાંડ એટલે બહેનો માતાઓ જીવનમાંથી આસુરી વિચારોને કાઢવા માટે, દેવી વિચારોની પ્રસ્થાપના કરવા માટે લંકાકાંડ આપો કે જીવનમાંથી રાવણ જેવી અહંકાર વૃત્તિ કાઢો. રાવણને 10 માથા એનો અર્થ શું? રાવણને 10 માથા એનો અર્થ જ એ બસ માણસ બોલ્યું બોલ્યું બદલે, બોલ્યો બોલ્યો ફરે, એના 10 માથા. આજે બોલે કાલ બીજો, કાલે બોલે પ્રમ દિવસે બીજો. હે આવી જેની ફેર વૃત્તિ હોય એવો રાવણ. આવી આસુરી વૃત્તિને મારવા માટે લંકાકાંડ અને ત્યારબાદ ઉત્તરકાંડ એટલે માનવ જીવનનો ઉત્તર જીવન. હવે મારે જીવન સફળ બનાવવા શું કરવું? એટલી સરસ નાની વાતો એ રામચરિતમાનસમાં છે. સૌથી પહેલો શ્લોક મૂક્યો છે. કયો? વકારથી શરૂઆત કરી. વ અને હે મારું મોસાળ. વ એટલે શું? વ એટલે અમૃત કહેવાય. વ એટલે અમૃત, અને અમૃત બીજથી શરૂઆત કરી છે તુલસીદાસજીએ. આપણે ત્યાં યજ્ઞ કરાયો, તમે યજ્ઞમાં કદાચ ધ્યાન રાખ્યું હોય તો વર્ણોની આહુતિ બ્રાહ્મણોએ દેવા આપી હશે, અપાવી છે. તો આ વકાર છે ને એ વર્ણોની આહુતિ આપતાની સાથે આપણે દરેક મંત્રોની આગળ ઓમ બોલીએ છીએ. શું બોલીએ? ઓમ. ઓમ ઇન્દ્રાય નમઃ સ્વાહા, ઓમ ભૌમાય નમઃ સ્વાહા, ઓમ સોમાય નમઃ સ્વાહા, ઓમ ઈશાનાય નમઃ સ્વાહા. પણ વરુણની આહુતિ આપે. વરુણ એટલે જળ, વરુણ એટલે અમૃત. એ વરુણની આહુતિ વખતે ઓમ બોલાતો નથી. શું બોલાય છે બાપા? વાહ. વમ વરુણાય નમઃ સ્વાહા. વિચાર કરો, વમ બોલાય છે. વમ એટલે અમૃત છે. અમૃત, અમૃતની પાછળ આપણે બધા પડ્યા છીએ. એટલે વકારથી શરૂઆત કરી. અરે જો તમારે અમૃત મેળવવું હોય, તમારે અમર થવું હોય, અરે આપણે આપણી નામના અખંડ રાખવી હોય તો અમૃત પ્રત્યે પ્રયાણ કરવું પડશે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું નહીં જા. અંધારેથી પ્રભુ પરમ તેજે તું નહીં જા. અસતોમાં સતગમયમ તમસોમાં જ્યોતિર્ગમયમ. અરે અંધારામાંથી અંજવાળે જવું હોય તો સાહેબ ઘર છોડો, અહીંયા આવો. એટલે વ અમૃત છે. એટલે પહેલો શ્લોક લખ્યો વકારથી. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામિ મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. સરસ્વતીને ગણપતિને પ્રાર્થના કરી. વર્ણથી પર ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ. ભગવાને કહ્યું કે 4 વર્ણવાળી પૃથ્વીને મેં ઊભી કરી, પણ 4 વર્ણથી પર હોય તો એ માનવ છે. જેનામાં માનવતા હોય, જેનામાં નમ્રતા હોય,